હેલો બાળકો, આજે આપણે જાનવરોના નામ શીખવાના છીએ. ચાલો શરૂ કરીએ. જો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપા કરીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયો તમને તરત મળી શકે. આ છે કાવ, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે ગાય, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કાવ અને હિન્દીમાં તેને કહેવામાં આવે છે ગાય. આ છે બળદ. ગુજરાતીમાં તેને કહેવામાં આવે છે બળદ. ઇંગ્લિશમાં તેને કહેવામાં આવે છે ઓક્સ. હિન્દીમાં તેને કહેવામાં આવે છે બેલ. આ છે એલિફન્ટ, જેને ગુજરાતીમાં કહે છે હાથી, જેને ઇંગ્લિશમાં કહે છે એલિફન્ટ અને હિન્દીમાં તેને કહે છે હાથી. આ છે હોર્સ, જેને ગુજરાતીમાં કહે છે ઘોડો, જેને ઇંગ્લિશમાં કહે છે હોર્સ અને હિન્દીમાં તેને કહે છે ઘોડા. આ છે લાયન, જેને ગુજરાતીમાં કહે છે સિંહ, જેને ઇંગ્લિશમાં કહે છે લાયન અને હિન્દીમાં તેને કહે છે શેર. આ છે ટાઈગર, જેને ગુજરાતીમાં કહે છે વાઘ, જેને ઇંગ્લિશમાં કહે છે ટાઈગર અને હિન્દીમાં તેને કહે છે બાઘ. આ છે બેર, જેને ગુજરાતીમાં કહે છે રીંછ, જેને ઇંગ્લિશમાં કહે છે બેર અને હિન્દીમાં તેને કહે છે ભાલુ. આ છે ડોગ, જેને ગુજરાતીમાં કહે છે કૂતરો, જેને ઇંગ્લિશમાં કહે છે ડોગ અને હિન્દીમાં તેને કહે છે કુત્તા. આ છે કેટ, જેને ગુજરાતીમાં કહે છે બિલાડી, જેને ઇંગ્લિશમાં કહે છે કેટ અને હિન્દીમાં તેને કહે છે બિલ્લી. આ છે હરણ. ગુજરાતીમાં તેને કહેવામાં આવે છે હરણ, ઇંગ્લિશમાં તેને કહેવામાં આવે છે ડીયર, હિન્દીમાં તેને કહેવામાં આવે છે હિરણ. આ છે મંકી, જેને ગુજરાતીમાં કહે છે વાંદરો, જેને ઇંગ્લિશમાં કહે છે મંકી અને હિન્દીમાં તેને કહે છે બંદર. આ છે રેબિટ, જેને ગુજરાતીમાં કહે છે સસલું, જેને ઇંગ્લિશમાં કહે છે રેબિટ અને હિન્દીમાં તેને કહે છે ખરગોશ. વાહ બાળકો, આજે તમે ઘણા બધા પ્રાણીઓના નામ શીખ્યા. યાદ રાખજો, દરરોજ થોડું નવું શીખવું બહુ જરૂરી છે. હવે વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.